એ જી આજ બરોદાન એ બોલાવે ગુરુદેવ આવજો રે એ જી આજ બરોદાન એ બોલાવે ગુરુદેવ આવજો રે એ આવજો રાજને દરબાર બરોદાન બરોદાન એ બોલાવે ગુરુદેવ આવજો રે હેજી આજ ભર ધાન હે બોલાવે ગુરુદેવ આવ્યા રે એ આવ્યા રાજને દરબાર મારા ધાન વીરો ભર ધાન હે બોલાવે ગુરુદેવ અત્યારે રાજમાં બોલાવાના કારણ શું હોય વીરા? અરે ભૂદેવ કામ તો આપણા મહારાજ ને પીડા છે રાજા અજમલ ને ભૂદેવના જય માતાજી મહારાજ જય માતાજી. પધારો ભૂદેવ, રાજમાં આપનું સ્વાગત છે અને ભૂદેવના ચરણમાં રાજા અજમલના નમન છે ગુરુદેવ. આયુષ્માન ભવ મહારાજ. હા ભૂદેવ, રાજની અંદર બોલાવાના કારણ એટલા જ છે. આજ મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. મારે એમના ઘડિયા લગ્ન લેવા છે. એમના સગપણના શ્રીફળ લઈ તમારે દેશ અને પ્રદેશ જવાનું છે ભૂદેવ. ઘણી ખુશીની વાત કહેવાય કે દીકરી સગુણા બાના લગ્ન લેવાના હોય મહારાજ, પણ ક્યાં જવું ક્યાં ન જવું જરા ભૂદેવને જાણ કરજો. હા ભૂદેવ, આપ દેશ જાજો પ્રદેશ જાજો પણ એક પિંગલગઢ રાજ ન જતા ભૂદેવ. અરે મહારાજ, પિંગલગઢ ને જવાના કોઈ કારણ તો હશે ને? હા ભૂદેવ, પિંગલગઢ ન જવાના કારણ એટલે આ છે કે પિંગલગઢ નગરીનો રાજા વઢિયાર બહુ અભિમાની છે. કદાચ તમારા અપમાન કરશે, કારણ કે જેની સાથે મારે 20 વર્ષના વેર ચાલે એટલું જ નહીં 22 વર્ષના બોલા છે. તો પિંગલગઢ સિવાય બેનબા સગુણાના સગપણ જે રાજ્યમાં આપ કરીને આવશો ની વાત મને માન્ય રહેશે ભૂદેવ. ભલે મહારાજ, આપની આજ્ઞા પ્રમાણે પિંગલગઢના પાધર નહીં ચડી પણ જાતિ વેલાય તમારે પણ મને આ ભૂદેવને વચન આપવું પડશે મહારાજ. કહો ભૂદેવ. ક્યાં ભૂદેવને આપ નારિયેળ જ્યાં પણ જીલાવી આવે આપણે શિરોમાન્ય રહેશે. હા ભૂદેવ, માં ભગવતીની સગાતે મારું તમને સત્ય વચન છે. ભલે મહારાજ. હરખે ગુરુદેવ આલિયા રે એ હરખે મંગે ગુરુદેવ આલિયા રે હર જાવા માર દેશ મે પરદેશ મે કેવ મંગે ગુરુદેવ આલિયા આલિયા આલિયા.
માતા રે મારી માવડી રે ભવાની માતા રે મારી માવડી રે એ લાગુ લલી લલી પાઈ લાગુ લલી લલી પાઈ ભવાની માતા રે મારી માવડી રે ધરતી માતા રે મારી માવડી રે ધરતી માતા રે મારી માવડી રે લાગુ લલી લલી પાઈ લાગુ લલી લલી પાઈ ધરતી માતા રે મારી માવડી રે સાસુરીને બજા નમાન કરે સાસુરીને બજા નમાન કરે લાગુ લલી લલી પાઈ લાગુ લલી લલી પાઈ સાસુરીને બજા નમાન કરે કેડે રે કટારી એક જમાર બેરા આદિ સિહોરી તલવાર કેડે કટારી એક જમાર બેરા कई नगरी नो तो राजवी रे क्या होई मेरा नाम कई नगरी नो तो राजवी रे पिंगलगढ़ नगरी नो तो राजवी रे अरे पिंगलगढ़ नगरी नो तो राजवी रे बढ़िया होई मारा नाम पिंगलगढ़ नगरी नो राजवी रे जान में नानी सभा सुनने लगे सुना मारा रे दरबार सुना पिंगलगढ़ का राजा बचान में नानी सभा सुनने लगे राजा रे वो लावे पटया जो रे अब जो राज के दरबार या जो यहाँ अपने दरबार राजा बोलावे पटया जो रे मारा बापू बोलावे पड़ता ये जो प्रधानी आवी ना मारा बाबू ने मापे हो खीचड़ी हेदी નથી મોયડક જેવું છે એ ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા અત્યારે રાજમાં બોલાવવાનું કારણ ए प्रधानजी ए बापूजी सॉरी आज मारा राज ने कांगरे आ कोण मरी गयो मारा राज ने कांगरे कोयल ए कायम ने માટે કિલોલ કરતી એ ઈ તો બપોર ને એમ કરતી નકી ઈંડા મૂકવાન થઈ છે તો જ મારા રાજ ને કાંગરે હા કોઈ દુશ્મનો માણસ હા આપણા રાજનો મહેમાન થવા માંગે એનો દી ફેરો તો આયા ગુડાઈ તો જ મારા રાજને કાંગરે હું પણ એવા કડક ચોકી ફેરા કરો એવા કે બાનો માણસ માણસ અંદર નહીં 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 અંદરનો માણસ બહાર નહીં નહીં આજ મારી રજા સિવાય શિવાય
રાજની અંદર અંદર. ચકલું પણ ફરકવું ન દોય. જેવો બાપુ તમારો હુકમ. કોઈ દી ફેર કોઈ તાક ફરકવા દઉં. બેસી જાવ તમે તમારા આયા માથે પથ્થર મૂકીને. અને એ બાજુ આસકા મારો આમ ધ્યાન રાખજો ઠાર ફેર્યું કોઈ. ચાલો તો બેન. બાપુ તમને મારા પર ભરોસો નહીં કે બાપુ તમને મારા પર ભરોસો નહીં કે હે બાપુ લમગોળ હે બાપુ લમગોળ સોરી સોરી પણ સોરી એમ કહું પણ तेरी झलक शर्फी श्री मल्ली तेरा बदन मलकी पुष्पराज झुकेगा नहीं साला झुकेगा है पण झुकेगा जयदीपભાઈ પુષ્પરાજ નડી ગયા એ વાકી વડું તમારી કેળ મરી જાય નીચી નમો તમારી ડોક નમી જાય નાના રે રેવાય નાના રે સેવાય ના કોઈને કહેવાય હાય હાય નીલો સોરી પણ હાય મારી માનામાં હું ન બોલું રિસાણા છે બાપ મારા બોલતા નથી એ બોલવાની કેમ બાપુ બાધા લીધી હે બાપુ ને કોફી પીવડાવો બાપુ મૂડમાં નથી આવી ગયા પણ મૂડમાં આવી ગયા મને ખબર છે તમને કોફી બહુ ભાવે ઓ પર આભને નીચે ધરતી આવી જિંદગી કરી આવા ભૂવા મારી રજડતી પણ મારા કારણે થઈ ગઈ બધી મારા કારણે હવે ન બોલું મારી માના બસ કા વાઈસ આવે એ હા મારા રાજના રમકડા હા
એ રાજમાં છે કોઈ હાજર? એ આ રહ્યા જીજાજી. મેં એને જીજાજી કીધું, તમને કીધું? એલા તું અમારો જીજાજી છે નો હે? એમ નહીં, એકાદી તમારી બેન મને દીધી હોત તો મારું ઘરે મજાનું હૈરું ફૈરું રહેત ને. કા અમે તને કેમ દેવી અમારી બેન? તો રાખો તમારી બેન ને તેલના ડબ્બામાં પૂરીને. એલા અમારે એકેય બેન દેવી નથી ને તારું ઘર હૈરું ને ભૈરું રાખવું નથી ને તેલના ડબ્બામાં નથી રાખવી. લે કા મોઢું બગાડસ? તો ક્યાંક સરકારી સંડા સાફ કરવામાં રાખો. એ ક્યાંય રાખવી નથી અમારે તો ક્યાંય ને સેટે સેટાના દૂર દૂરના કેથની માગા આવે છે. તારે ન્યા નથી દેવી. આખે આખે ના છેટે છેટે ના દૂર દૂર ના મગાવે છે. હા બાજુવાળાને નો આવે તમારે. કા આજુબાજુ વાળાને બધાને ખબર છે. શું ખબર છે? એલા તમે કેવીઓ સવો. કા કેવ્યું છે? ઓગરી. જા જા તું સો હુગરામાં તણી હુગરી લાગી અમે. એ તો મેકઅપ નો કરે ઠઠારો ઠઠારો, બાકી તો પછી એ ચૂપ હો. નો બોલો. શું પતાર્યું? પાણી ભરવા આવ્યા છે. પાણી ભરવા? તો અત્યારે ટાઈમ છે પાણી ભરવાનો? એમને આ ટાઈમ અત્યારે ન હોય તો કયો ટાઈમ હોય? એક એક ટાઢા પોરે અવાય. એલા આ ટાઢો પોર જ છે, કઈ ગરમ પોર નથી. એ એમ ગરમ પોરની વાત નથી. તો એ અમાર બાપુ ભરનીંદર માં હુતા હોય, તમે ગાગર બેડા ખભડાવો, અમાર બાપુ ઉઠી જાય મારા ધુંજારા કરી નાખે. તારા બાપુને ખબર એ નહીં પડવા દે. સાનું મની ચારેય જણી પાણી ભરી લે. એટલે ચારેય પાણી કોણ ચારે જણ્યું? એમ હું જણી સૌ, હું જણો સૌ. એલા બોલાય જાય એવું. એમાં શું થઈ ગયું? અરે તઈ? એ તો ઠીક. તો બીજું બોલ ને ભાઈ. આ ત્યાર થઈને ક્યાં ગયું તી? કાતન કાલ કેવા નહોતી આવી હું. કાંઈ ખબર નથી શું? હા એલા આ સાંતુડીની હગાઈ હતી. શાંતુડીની હગાઈ હતી? હા હગાઈ થઈ ગઈ? થઈ ગયું. એલા થઈ ગઈ. હઅ ટેણી તારું ચોઈસ થઈ ગયું. કાંઈ એલા ક્યાં ઠપકાર્યું? આગળ આય વરાસામાં. હે હા હારું કેવો તો જમાઈ હારાય છે કા? જમાઈ હારા, નમણા અસલ અને ઘરમાંય બહુ હારું, પૈસા ટકી બહુ હારા છે. હું ધંધો કરે? ટાકા ટેભાનો. આપને એક લેવરે દે ને બાપુએ મારી મારી સીથરા કાઢી નાખ્યા. એલા ઈ નહીં. તો આ મોટા મોટા કોન્ટ્રાક્ટ રાખે ને સ્લેપના ઈ. હે હા તો જાજો ટાઈમ એનું ઘર નહીં હાલે. કા કેમ નહીં હાલે? આ કેકના ટકા છટકાઈ નાખે છે. એલા ઈ તારું ઉપાધિ નથી કરવાનું. જા બાપુને જઈને પૂછતા હોય તો. શું? બાપુને કે દીકરીઓ પાણી ભરવા આવી છે તો પાણી ભરવા દઉં. જાત પણ મને અડો માં કા એ મને આંસકા આવે છે. ઓલા શેના આંસકા આવે છે તને? મને એકને નથી આવતા. કા કે ને બીજાને આવે? સમજો ખુરશી પર બેઠા, હઅ આ નીચે બેઠા, હઅ આ બાજુ બેઠા ને ધીમી ધીમી આસક્યું ચાલુ થઈશ ભલે આવે હો. એટલે પાણી ભરીને સીધી ઘર ભેગી થવાલો. એમ ઘર ભેગી નથી થવાનું. બાપુ પાસે જવાનું છે. બાપુને જઈને પૂછવાનું છે બેનું દીકરીઓ રાસ રમવા આવી છે. હા ઈ રાસ રમવાની છે તો એની ભેગો એકાદો હું ઘુંઘરો મારી લઉં. જા બાપુને પૂછીએ. બાપુને પૂછવું પડે. જા પૂછ. પૂછતો આવું. આમ રહી ગયો. હા જા. આટી મારીને જ બેઠા છે ડોડો એક નવરો. એ ઘણી ખમા દાતા ને ઘણી ખમા. હાલો બોલ પ્રધાનજી. આપણી રાજની દીકરીઓ રાજમાં પાણી ભરવા આવી છે. પાણી ભરતા ભરતા રાહડા રમવાની. એકાદી ફરંટી માર લઉં. ફરંટી મારવી? ક્યાં મેં મારી લીધી? પણ મેં મારી ફરંટી મારી. ડોડા નડે ભાઈ. એ તમે રમો મારે નહીં. એ આ ફટાક્યા છે ને ફૂટે છે. એ ફટાકડા નથી ફૂટતા. કા એ તો મારું ફૂલેકું નીકળે છે. આયા હાલ પણ મને બાપુએ ના પાડી. શું ના પાડી? 2 દી થયું પણ દેજ ને તને કઈ બાપુને પૂછતા આવડે છે? બાપુ પાસે જવાય, વાલ ભર્યું, પ્રેમ ભર્યું, જઈને પૂછાય. બાપુને જઈને કહેવાય બાપુ. આટલા વરોમાં મને કોઈ દી કોઈ ગાલે હાથ નથી ફેરવો. એલા હું તને બાપુને જઈને પૂછવાનું કહું છું. ઠેક મને બાપુને જઈને પૂછવાનું બાપુ બેનોળીઓ દીકરીઓ રાસ રમવા આવી છે. એ ત્રણેય દીકરીઓ રાસ રમવાની છે તો હું એની ભેગો ગરબો રમી લઉં, રાસ રમી લઉં. જા ઠેક પૂછી પણ લઉં. ઉભો એ મહણિયા હું છે પણ બહુ ઉતાવળો છો તું. કેમ? પણ કેમ પૂછીશ તું? તો પ્રેમ થઈને પૂછતા નહીં આવડતું હોય તો આવડે કેમ પૂછીશ? કેતો લે મને. આમ જો
જઈને એમ કેજો તારા બા પાણી ભરવા આવ્યા છે એને પાણી ભરવા દઉં. એટલે આવા દે. હા ઘણી ખમા દાદા ને ઘણી ખમા. બોલો પ્રધાનજી. તારા બા પાણી ભરવા આવ્યા છે. એમ કીધું મને. હું માર ખવરાવે હે તું તો પણ એલા મારું નામ તારા બા છે. મારા હેલા બા એ માર બા નહીં, એનું નામ તારાબા રાખ્યું છે. એ તારા બા છે ઈ. એલા એનું નામ તારાબા છે. એ તારા બા છે હા. એલી નહીં સમજે એને ક્યાં કેસ તું? જા મેં કીધું પણ એને જો ને બાપુ એમ કે તારા બા આવ્યા એમ કઈને રાખે હે. હું થયું એલા? આ તારા બાએ તો માર ખવરાવે હે. પણ માર જ ખવરાવે ને. તને પૂછતા જ નથી આવડતું. તને કેટલી વાર કીધું બાપુને કેમ પૂછવાનું, તો ભૂલી કેમ જાત? કેમ પૂછી હતી? કેતો જા જલ્દી કેતો. કેમ પૂછીશ? ઓલો જેઠો દયાન કેમ પૂછે? કેમ પૂછીશ? છાતો કોઈ નો દેખે એમ જાય છે ને હરવો હરવો જાય છે. હો એવો હું કરો બાપુ, જવા દો ને. પગની ખરી ન વધે, પગે મોકરો થાય. આવ મોકરો કરી નાખો મને. એ તમે રમો, મારે નહીં મેળ આવે. ત્રણ દી હે પાછી. હારું વાંધો નહીં છે ને. ને હેઠો બેઠા જા. હું ન્યા નહીં બેહું. કા નહીં બેહેલા? ન્યા નહીં બેહું. એ બેઠા નહીં બેહું. બેઠા કીધું ને. ન્યા તો હાવ નહીં બેહું હોય. કા બાપુને મોજામાં વાઈસ આવે છે. મોજામાંથી વાઈસ આવે એમ કહું. કાલનું પાડો તમારવા ગયો તે તમાર મોજામાં નથી દેવાતા ધોવા. ખબર છે પગના અંગૂઠા વયા ગયા છે એટલે નહોતા દેતા. જેમ કહું ખહુરી કૂતરું હેઠું બેને બેઠા જા. એટલે હું કઈ ખહુરિયો છું? તો હું તો ડોબરમેન છું. પણ એલા એમ નથી વાત. ન્યા હેઠો બેજા કેમ? કારણ કે જો આ સાંતુડી 9 મીટરનો ચણિયો પહેર્યો છે. હા તેણી રાસ રમતી હોય, સાંતુડી ફરતી હોય હા અને ફદુડી ફળે એમાં ક્યાંક તો આવીને હલવાણો હોય તો એ વાત હાસી હો. એનો 9 મીટરનો સણિયો હં. એ ઘુમરે સૈડી હોય એમાં હું વૈસી આટીમાં આવ્યો હોય તો એટલે મિલરમાં ફેરવે મન ફેરવી નાખે. એટલે જ કહું છું કે બાપુ પાસે જઈને હેઠો બેઠા જા. ઠીક છે બેહી જાવ. કાંઈ આડો નડતો નહીં હો. એ અહીંયા તો તું આમાં જોતો કે બાયું ફાકી ખાધી? આમ જોઈ લે. અહીંયા જો આ બાજુ વિમલ ખાધી છે કે બાયું નથી ખાધી ને? તે તો અમારા રાજમાં આવીને ભૂંડા લગાડ્યા. કાંઈ એલા કેમ ભૂંડા માવા ખાઈને આવી છે. એને વેસણ છે. આ તો અમારા બાપુ હારા છે, એને કઈ કહેતા નથી. અને હું એનો હરામીના પેટનો પ્રધાન. હું એને હરાપ આપું છું. કાંઈ એલા કેમ હરાપ દેશ? અત્યારે બાય છે ને હં? સવાર 6 વાગે પાયડો થઈ જાય. એ કોઈને એવા હરાપ ન દેવાય. જયદીપ મોલિયાના ટેમ્પામાં વાહે ઢહેડા તો આવતો હોય છે. બેજા હેઠો. અરે મારી બગલમાં તું ધીનો થણે. અરે ભોગલમાં તું ધીનો થણી. અરે ભોગલમાં ને આપજો. એને હાજા નિર્વા રાખજે. ઓ રે રે
હે મારી અમોલ નો સે કરતા એ સ્વીટ લાગે છે રે બહુ ક્યુટ લાગે છે એ ઓલો સ્વીટ લાગે છે રે બહુ ક્યુટ લાગે છે એ મારો અરે વાલો એ મારો વાલીડો એકદમ કૃષ્ણ લાગે છે વાલો લાગે છે રે ઈ તો પ્યારો લાગે છે વાલો લાગે છે ઈ તો પ્યારો લાગે છે મારો કાનુડો એકદમ કૃષ્ણ લાગે છે એ મારો રૂડો ને રૂપાળો વાલા એ તમે આવો ને ગોતવા અમારે એ મારો રૂડો ને રૂપાળો વાલા એ તમે આવો ને ગોતવા અમારે મારે છોડી છે તમારી જલા એ તમે આવો ને ગોતવા અમારે અને આ બાજુ છે આપણે ફરમાઈશ લેવાની છે યોગેશભાઈ ની 4 માં પાયલ બેન નો ફોટો એવી ફરમાઈશ લેવાની છે ત્યારે
નાખી ખોટી પાયલ હોવો ખોટો હે હે એ પાયલ હો કે